આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ડીજીપી સેલના અધિકારીઓ ચૂંટણી પ્રચાર કરવા પહોંચી ગયા। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા તો કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ડીજીપી સેલના અધિકારીઓ ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા તો સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તો સમાચાર પ્રાપ્ત થયા છે લોકસભાની ચૂંટણી આવનાર છે અને આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી પરંતુ ડીજીપી સેલના અધિકારીઓએ ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચી ગયા। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી અને જે બાદ આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ પણ કરાશે। ધારાસભ્યની ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો સામે આવ્યો તો 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા છે। કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। ભાજપની નીતિ રીતિ પ્રમાણે ભાજપ સરકારી તંત્રનો જે સરિયામ દુરુપયોગ કરે છે। સરકારી કર્મચારી વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે। ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે। આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવામાં। હજુ તો ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી। આજના પેપરમાં પણ આપણે વાંચ્યું છે કે તલાટીએ પણ આ કામ કર્યું। સવાલ એ છે કે હજુ તો ઉમેદવારી પત્રક ભરતા પહેલાં તમામ પ્રકારની આચાર સંહિતાઓનો છડેચોક ભંગ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને કઈ તરફ લઈ જઈ રહી છે એ આપણને દેખાય છે। ચાઇના, નોર્થ કોરિયા અને રશિયા જેવી ચૂંટણી, ફારસ જેવી ચૂંટણી બનાવવાનો ભાજપ જે પ્રયાસ કરી રહી છે એ બહુ લોકતંત્ર માટે વિનાશકારી અને ઘૃણાસ્પદ છે અને સરકારી કર્મચારીઓએ પોતે આવા સંજોગોમાં સંવિધાન મુજબ નિષ્પક્ષતા રાખવી જ પડે। એઓ નિષ્પક્ષતા રાખતા નથી। ડર, ભય, લોભ, લાલચમાં આવીને આ રીતે કાર્ય કરી રહ્યા છે। બહુ ભયંકર વિનાશકારી છે અને એની સામે સખત કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે 23/9/2024ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલ્લેઆમ એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી। એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ છે। આજે 8 દિવસ થવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે। એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકારે ચૂંટણીમાં તાત્કાલિક અસરથી જે અમે પુરાવા સાથે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વહીવટી અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ। અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, ગુજરાત ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે। જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણી પંચ દ્વારા ભાજપના કેવાથી અધિકારીને બચાવવામાં આવતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે।
24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા હતા.